જે આ નવકારની આરાધના કરાવી પૂજ્ય હેમચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજે, અને એમાં જે અમને નવકાર ઉપર શ્રદ્ધા જાગી છે, ખરેખર એમ લાગે છે કે બધા જ મંત્રો કરતાં માસાબે જે સમજાવ્યું કે બધા જ મંત્રો કરતાં નવકાર મંત્ર વધારે છે. એમાં કારણ કે નવકાર મંત્રની અંદર બધો સાર નવકાર મંત્ર, કોઈ પણ મંત્રનો એની અંદર નવકાર મંત્રને એક શબ્દ એ મંત્રની અંદર ન આવતો હોય એવો કોઈ જ મંત્ર નથી. અને હવે આપણને એવું લાગે છે કે આપણા અંદર એક નવકારની એક ધૂન લાગે છે કે બેસતા હોય તો પણ નવકાર વાગે, ઉઠો તો પણ નવકાર વાગે, વાપરતા હોય તોય નવકાર વાગે. આ નવકારની આરાધના પછી તો એવું લાગે છે જાણે કે અમારા હૃદયની અંદર એક નવકાર 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 વાગ્યા કરે છે. અને ખરેખર અમે આ ચોમાસામાં લોકડાઉનની અંદર રેકી શીખ્યા, પણ એ રેકી અત્યારે અમે નિકુંજભાઈનું જ્યારે સાંભળ્યું ને કે આપણા નવકાર મંત્રને ભક્તંબર પ્રત્યે જે શ્રદ્ધા હોવી જોઈએ એ શ્રદ્ધા, અને એ જે ભક્તંબર વિશે કહેતા હતા ને ત્યારે અમને એમ થયું કે અમે આ રેકી કરીએ તો સાવ ફોગટ રેકી કરી. હકીકતમાં રેકી જેવું જ આ ભક્તંબરનું એ કરોડ આવે છે. અને અમે નિકુંજભાઈને કીધું કે તમે અમને આવતા ચોમાસામાં અમે જ્યાં પણ હોઈએ ત્યાં અમને આવી અને અમારે આ રેકી માટે અમે કોઈ જ ના જવાબદારી નથી, હવે અમારે ભક્તાંબર માટે કરવું છે બસ. અમે પણ નિકુંજભાઈને અમે એમ જ કહીએ છીએ કે તમે અમને આવતા ચોમાસામાં આવી અને અમને આ બધું શીખવાડો કે અમારા આત્માનું કલ્યાણ થાય, અમે જલ્દીમાં જલ્દી બધાની સાથે આપણે મોક્ષ સુધી પહોંચીએ.